સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસમાં ભંગાણ. વલસાડ જૂનાગઢ બાદ ખેડા જિલ્લા કોંગ્રેસમાં થયું છે ભંગાણ. કોંગ્રેસના 200 થી વધુ કાર્યકરો જોડાયા ભારતીય જનતા પાર્ટીમાં. ધારાસભ્ય રાજેન્દ્રસિંહની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો. કઠલાલ તાલુકાના સરપંચ પૂર્વ સરપંચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કઠલાલ તાલુકા પંચાયતના સભ્યો ચેરમેન સહિતના હોદ્દેદારો ભાજપનો ખેસ ધારણ કરતા જોવા મળ્યા. અંદાજે 200 કાર્યકર્તાઓ છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો. ખેડા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ, એ પણ એવા સમયે જ્યારે 15 થી 20 દિવસનો સમય બાકી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને. तुम हमारे एक मारोगे हम तुम्हारे 100 मारेंगे જેવી સ્થિતિ ખેડામાં સર્જાય છે. કહી શકાય કે 5 જેટલા જે ભાજપના કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા હતા. તેના જવાબમાં ક્યાંક ને ક્યાંક ભાજપે આજે 200 જેટલા કાર્યકર્તાઓ જે કોંગ્રેસના હતા